નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડભોઈ તાલુકાના વાયતપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને આદર્શ શિક્ષક એવા નરેન્દ્રભાઈ ચૌહાણ વર્ષ 2001 થી 2024 થી તેમની 23 વર્ષની નોકરી દરમિયાન બાળકોને શાળામાં શિક્ષણની સાથે કિચન, ગાર્ડન અને ખેતીનું પણ શિક્ષણ આપતા હતા. આજ રોજ તેઓ નિવૃત્ત થતા શાળાના બાળકો તેમજ ગ્રામજનો દ્વારા તેમનો વિદાયમાન સમારંભ યોજાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કોઈના પણ જીવનમાં સારા શિક્ષક અને એમના દ્વારા અપાતું જ્ઞાન એ ખૂબ જ મહત્વપૂર્ણ પુરવાર થતું હોય છે. ત્યારે ગુજરાત લેવલ ઉપર પણ શિક્ષક તરીકેની ઉત્કૃષ્ટ કામગીરી કરી ચૂકનાર નરેન્દ્રભાઈ ચૌહાણ આજે નિવૃત્ત થતા વિદાયમાન સમારંભ યોજાયો હતો, જેમાં બાળકો અને ગ્રામજનો દ્વારા તેમને ભેટ સોગાદો આપીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે નરેન્દ્રભાઈ ચૌહાણની સાથે તેમના ધર્મપત્ની સુષ્માબેન ચૌહાણ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વાયતપુર પ્રાથમિક શાળામાં 24 વર્ષની નોકરી પૂરી કરી અને સ્વૈચ્છિક નિવૃત્ત થઉં છું. મારો કાર્યકાળ બહુ સરસ રહ્યો છે. વાયતપુર પ્રાથમિક શાળામાં હું જ્યારે 2001થી અહીંયા મારે નોકરી કરવાની થઈ ત્યારથી જ મેં શાળાની અંદર કિચન ગાર્ડન બનાવી અને બાળકોને ખૂબ સુંદર ભોજન જમાડવાનો પ્રયત્ન કર્યો. અહીંયા દાતાઓના સહયોગથી વારંવાર તિથિ ભોજનો, વર્ષમાં 50 જેટલા તિથિ ભોજનો હું આપું છું અને બાળકોને તમામ જરૂરિયાતો પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે. ઉદય પંડ્યા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.